ગાંધીનગર ગૃહ વિભાગમાંથી એક આદેશ થઈ ગયો છે કે પોલીસ સ્ટેશન જે વ્યક્તિ આવે તેની ફરિયાદ નોંધવામાં આવે, ન માત્ર અરજી લેવામાં આવે। અને જો તેમાં કોઈ પોલીસવાળાએ કે પોલીસ ઇન્સ્પેક્ટરે રમત કરી છે તો કાર્યવાહી માટે તૈયાર રહે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જે પ્રકારે રજૂઆત થઈ હતી ને ગૃહ વિભાગે જે આદેશ કર્યો છે તેની વિગતવાર વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક કાંચી। ગુજરાતનો વ્યક્તિ કોઈ પણ પોલીસ સ્ટેશન જાય ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સ્ટેશનમાં રહેલા જે પીએસઓ કહો કે બીટ જમાદાર કહો તે તેની ફરિયાદ નોંધવાના બદલે અરજીની રમત કરી દેતા હોય છે અને અરજી લઈને જે પીડિત આવેલો હોય છે તેને ઘર ભેગો કરી દેતા હોય છે। ગુજરાત પોલીસની આ એક જૂની પદ્ધતિ છે ને ગુજરાતમાં હાલ જે પ્રકારે ગુનાખોરી વધી રહી છે તેને ક્યાંક ને ક્યાંક આ અરજીની રમત સાથે જોડવામાં આવે છે। 26મી તારીખે ગાંધીનગરમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો અને તે સમયે અરજદારે કહ્યું હતું કે તેમની ફરિયાદ નોંધવાના બદલે અરજી લેવાઈ હતી। આ મામલાનું ગંભીર સંજ્ઞાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધું છે અને ગૃહ વિભાગને તેમણે આદેશ કર્યો છે। અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસે તમામ જિલ્લા છે તેના પોલીસ વડા અને તમામ મહાનગરોના પોલીસ કમિશનરને એક લેખિત પત્ર લખ્યો છે। તે પત્રમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જ્યારે પોલીસ સ્ટેશન કોઈ પણ વ્યક્તિ આવે ત્યારે તે વ્યક્તિની અરજી નહીં પરંતુ તેની વાત સાંભળી તેની ફરિયાદ નોંધવામાં આવે અને જો તેમ કરવામાં કોઈ પોલીસ ઇન્સ્પેક્ટરે કોઈ પણ પ્રકારની ભૂલ કરી અને જે ફરિયાદી છે તેના સાથે જો અન્યાયપૂર્ણ વર્તન થયું તો કાર્યવાહી માટે તૈયાર રહે। ગુજરાત પોલીસની આ પદ્ધતિ છે તેનાથી હવે લોકો ત્રાસી ગયા છે અને હકીકતમાં જે પીડિત હોય છે તેમની ફરિયાદો નથી નોંધાતી તે પણ સત્ય હકીકત છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલને જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ